રસોઈ શોમાં હું તમારું સ્વાગત કરું છું। ધોરાજીના ભૂંગળા બટેકા આમ તો બહુ જ ફેમસ છે અને તમે બહાર પણ બહુ જ ખાતા હોવ છો, પણ એ જ ભૂંગળા બટેટાને બરાબરની ટેસ્ટમાં ટક્કર આપે એવા જ ભૂંગળા બટેટા આપણે ઘરે બનાવતા શીખીશું। અને જયશ્રીબેન છે જે આપણને ઘરે એવા ધોરાજીના ફેમસ ભૂંગળા બટેટા બનાવતા શીખવવાના છે, તો વિડીયોમાં અમારી સાથે બનેલા રહેજો। મેમ, સૌથી પહેલા એ જણાવો કે ભૂંગળા બટેટાની રેસીપીમાં ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા યુઝ થવાના છે? બાફેલા બટેટા આવશે, લસણ આવશે, નિમક આવશે, મમરાનો ભૂકો આવશે, કાશ્મીરી મરચું આવશે, તીખું મરચું આવશે, દાણાનો ભૂકો આવશે, આમલી આવશે અને ધોરાજીનું સ્પેશિયલ બટેટાનું ભૂસું આવશે। સૌથી પહેલા તો આપણે કઈ વસ્તુ બનાવવાની છે? લસણની ચટણી બનાવવાની છે। નિમક થોડું મીઠું જોઈશે, લસણ લઈ અને થોડું મીઠું નાખીને પીસી લેવા। 2 ચમચી તીખું મરચું નાખીને ચટણી બનાવવા લસણ। ઓકે, આ તીખું મરચું? હા, ઓકે। આમ તો ધોરાજીના લોકો છે એકદમ તીખા ભૂંગળા બટેટા ખાતા હોય છે, રાઈટ? પણ સ્વાદ અનુસાર ઘણા લોકો તીખું ન ખાઈ શકતા હોય તો થોડીક ઓછું મરચું નાખી શકે। હા, અને અમે તો છે ને તીખા મરચા ઓલા તીખી મરચી આવે ને પલાળીને એની ચટણી પણ નાખી તીખા બનાવવા વધારે તીખું ખાઈ શકાતા હોય, ફૂલ તીખું ખાઈ ને એના માટે। એકવાર તમારે ક્રશ થઈ જાય છે, તમે મિક્સરમાં કરો છો કે ખાંડણીમાં કરો છો, થોડી ક્રશ થઈ જાય એટલે થોડું 2-3 ચમચી પાણી નાખી અને એને થોડી ઢીલી બનાવવાની છે। ચાલો હવે બટેટાનો વઘાર કરશું। ગેસ ચાલુ કરશું, એમાં 2 પાવડા તેલ મૂકશું। ઓકે, 2 પાવડા? હા, 2 પાવડા। કેટલા બટેટાની અંદર 2 પાવડા તેલ જોશે? 500 ગ્રામ બટેટામાં 2 પાવડા તેલ જોશે। હવે ચટણીનો વઘાર કરશું। આજે આપણે લસણની ચટણી બનાવી હતી, એનો સૌથી પહેલા વઘાર થશે, જેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું તો નાખ્યું જ હતું અને સાથે તીખું જે મરચું છે એ નાખીને આપણે ત્યારે ચટણી બનાવી છે। હવે એનો વઘાર થાય છે। થોડું પાણી નાખીને જેથી પણ તમે ઢીલી કરી અને પછી તમે એને વઘાર કરી શકો છો। લસણની ચટણીને થોડી સસડવા દેવાની છે અને થોડુંક એની જે સ્મેલ આવી જાય, ફ્લેવર આવી જાય, પછી તમે અંદર બીજી ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી શકો। ગેસ થોડો ધીમો કરી દેવાનો જેનાથી ચટણી બળી ના જાય। હાલો, હવે બધા મસાલા કરું, થોડું પાણી નાખવાનું છે। પહેલા થોડું પાણી નાખી દેવાનું જેનાથી ચટણી બળી ના જાય અને આપણે જ્યારે બીજા મસાલા નાખીએ છીએ તો એની થિકનેસ પણ પ્રોપર આવી જાય। સૌથી પહેલા તો તીખું મરચું નાખું છું। 2 ચમચી કાશ્મીરી મરચું નાખું, 2 ચમચી કાશ્મીરી મરચું, 2 ચમચી ભૂસું નાખું છું। ધોરાજીનું સ્પેશિયલ બટેટાનું ભૂસું આવે છે। ધોરાજીનું સ્પેશિયલ જે બટેટાનું ભૂસું છે તમે ઘરે બનાવો છો કે તૈયાર? ના, એ તૈયાર મળે છે ધોરાજીમાં। અચ્છા, ધોરાજીમાં તમે રહેતા હોય અથવા તો રાજકોટમાં રહેતા હોય, ક્યાંય પણ રહેતા હોય, ધોરાજીની અંદર સ્પેશિયલ લસણિયા બટેટા કે જે ભૂંગળા બટેટા માટેનો જે મસાલો કહેવાય છે, જેને મરચાનું ભૂસું કહેવાય છે, તમને ધોરાજીમાંથી રેડીમેડ મળી જશે। દાણાનો ભૂકો નાખું છું 3 ચમચી। શિંગદાણાનો ભૂકો 3 ચમચી નાખું છું। સાથે થોડું થોડું હલાવતું રહેવાનું છે કારણ કે એક જ જગ્યાએ મસાલો પડ્યો રહે, મસાલો મિક્સ થઈ જાય। 3 ચમચી મમરાનો ભૂકો નાખું છું। મમરાનો ભૂકો નાખવાનું રીઝન શું? ગ્રેવી ઘાટી થાય ને ટેસ્ટમાં મજા આવશે। અચ્છા, એટલે પાછું થોડું પાણી નાખવું જોશે। તમારે બનાવતા વખતે જોતું રહેવાનું કે તમારી જે ગ્રેવી છે એ કેટલી ઘાટી છે, જરૂર પડે તો વચ્ચે વચ્ચે થોડું પાણી એડ કરી શકો। હવે આમલીની ચટણી નાખશું 3 ચમચી। ઓકે, 3 ચમચી આમલીની ચટણી, થોડી ખટાશ માટે। આ આમલીની ચટણીમાં તમે ગોળ નાખ્યો છે? નહીં, ગોળ નહીં નાખ, ખાલી આમલી ખટાશ માટે।
ક્યાં સુધી આપણે ગ્રેવીને હલાવતું રહેવાનું? ગ્રેવી જરાક પાકે 5 મિનિટ રહેવા દેવાની. ગ્રેવી પાકી જાય એટલે બટેટા ઉપર ગ્રેવી નાખી દેવાની. આમાં તેલ છૂટું પડે કે એવું કઈ હા, ધ્યાન એમાં આપવાનું? તેલ છૂટું પડે. હવે ગ્રેવી થોડી વાર ચડવા દે છે અને થોડી વાર 5 મિનિટ પછી જે તેલ છૂટું પડી જાય એટલે તમારી ગ્રેવી એકદમ પાકી જશે અને ત્યારબાદ તમને જે બટેટા બાફેલા છે એની ઉપર આ ગ્રેવીને નાખવાની રહેશે. ભૂંગળા બટેટા માટેના જે બટેટા છે એ તમારે ઝીણી સાઈઝમાં લેવાના છે અને એને પણ બાફીને પછી તમારે 2 પીસીસ થાય એવડા નાના થોડા કરી નાખવાના છે જેથી તમને ખાવામાં થોડા ઈઝી પડે. ચાલો, એમાં તેલ છૂટું પડી ગયું છે. ગેસ બંધ કરી દઉં. તેલ એકવાર છૂટું પડી જાય પછી તમારે ગેસ બંધ કરી દેવાનો છે. હવે 5 મિનિટ થઈ ગઈ છે, ગ્રેવી પાકી ગઈ છે અને બાફેલા બટેટા પણ ચોપ થઈ ગયા છે. તો હવે જે પાકેલી ગ્રેવી છે એને બટેટાની ઉપર નાખવાનું છે. હવે બટેટા ઉપર જે છે ગ્રેવી તમારી તીખી તમતમતી છે. ભૂંગળા બટેટા છે ને ભાવે છે એને તો જોઈને જ અત્યારે ઈચ્છા થઈ જતી હશે. એ ગ્રેવી હવે બટેટા ઉપર નાખવાની છે. ને સાથે સાથે થોડું હલાવતું જવાનું છે જેથી ગ્રેવી બધા જ બટેટા ઉપર ચડી જાય અને મસાલો અને પણ કોઈને એની અંદર વધારે ગ્રેવી ખાવી હોય ને તો અલગ રાખીએ. એટલે કોઈને બહુ તીખું જોતું હોય તો વધારે ગ્રેવી નાખે. ગાર્નિશિંગ માટે થોડી કોથમીર વાપરવાની. તેલ ગરમ થઈ ગયું છે. ભૂંગળા તળું છું હવે. અમારા તો ઘરે બનાવેલા ધોરાજીના ફેમસ ભૂંગળા બટેટા રેડી છે. હવે જોઈને મારાથી જરાય વેઇટ નથી થતો. હવે જલ્દી હું ટેસ્ટ કરું અને તમને કહું કે કેવા લાગે છે. મારા ધોરાજીના ફેમસ ભૂંગળા બટેટા રેડી છે. હવે હું ટ્રાય કરીને તમને કહું છું કે ટેસ્ટ કેવો છે. સૌથી પહેલા તો લીંબુ એની ઉપર તમે સ્ક્વીઝ કરશો એટલે જે એનો ટેસ્ટ છે એ ઇન્હેન્સ થઈ જશે કારણ કે ઓલરેડી થોડા તીખા તો છે અને સાથે સાથે લીંબુ સ્ક્વીઝ કરવાથી એની જે ખટાશ છે એટલે એકદમ ખટમીઠા અને તીખા બે ટેસ્ટ તમને મળી રહેશે. એકદમ ટેસ્ટી છે. બધા જ મસાલાનો જે અલગ અલગ ટેસ્ટ આવવો જોઈએ ને પ્રોપર આવે છે. સાથે લીંબુ નાખવાથી એનો ટેસ્ટ જે છે એ ઇન્હેન્સ થઈ ગયો છે અને જે હું બારે ખાઉં છું ને તો હું ભૂલી જ ગઈ છું. એના કરતાં તો હવે હું પોતે પણ ઘરે બનાવીને જ ખાવાની છું. એકદમ મસ્ત. ખાસ કરીને આઈ થિંક જે ભૂંગળા બટેટાનું જે ભૂસું જે હતું મરચાવાળું એ નાખવાથી એનો ટેસ્ટ અલગ જ આવે છે. મને તો ધોરાજીના ફેમસ ભૂંગળા બટેટા ઘરે બનાવીને સૌથી વધારે ભાવ્યા છે બહાર કરતા. હવે હું ઈચ્છું છું કે તમે પણ આ વિડીયો જોઈને તમારા ઘરે આ ભૂંગળા બટેટા બનાવો અને અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે કેવા સરસ બનાવ્યા હતા.